ઓમકારેશ્વર મહાદેવ જે આપણા 12 જ્યોતિર્લિંગોમાં ચોથા સ્થાન પર છે અને રેવાને કિનારે એક દ્વીપ છે જેમનો આકાર ઓમ શેપમાં છે અને એટલે આ મહાદેવનું નામ ઓમકારેશ્વર રાખવામાં આવ્યું છે. અને કહેવાય છે કે મહાદેવ અને માતા પાર્વતી અહીં વિશ્રામ માટે આવે છે અને 64 પાસાઓ રમવા માટે આવે છે, જે આપણી એક લ્યુડો જેવી ગેમ છે. ઓમ જય ઓમકારેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમકારેશ્વર મહાદેવ કહેવાય છે કે વિંધ્ય પર્વત, ભગવાને મેરુ પર્વતને દર્શન આપ્યા, એનાથી વિંધ્ય પર્વતને મેરુની ઈર્ષા થઈ. એણે ભગવાનની કૃપા મેળવવા માટે અને મેરુ પર્વતને નીચો દેખાડવા માટે પોતે ઊંચા વધવાનું ચાલુ કર્યું અને શિવજીની આરાધના ચાલુ કરી. ખૂબ વર્ષો સુધી આરાધના કર્યા પછી ભગવાન પ્રસન્ન થયા, વિંધ્યને દર્શન આપ્યા અને વચન લીધું એની પાસેથી કે ભાઈ તું લોકોને નડવા માટે આટલો બધો ઊંચો નહીં વધે. અને એ પછી બધા દેવતાઓએ ભગવાનની પૂજા કરી, પ્રસન્નતા માટે શિવ સ્તુતિ કરી અને ભગવાનને વિનંતી કરી. એથી ભગવાન ત્યાં 2 ભાગમાં વહેંચાઈ ગયા છે. એક ભાગ તે ઓમકારેશ્વર અને બીજો નર્મદા કાંઠે મમલેશ્વર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.